લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે મામલતદાર કચેરી સહિત આસપાસની તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા। સર કામગીરી દરમિયાન હજારોની સંખ્યામાં ખોટી અરજીઓ દાખલ થયાની ફરિયાદોને પગલે આમ આદમી પાર્ટીની જિલ્લા ટીમ તપાસ માટે મામલતદાર કચેરીએ પહોંચી હતી। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓના નામે ફોન નંબર 7 દ્વારા ખોટા મતદારો ઉમેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અરજદારોની વિગતો રજિસ્ટરમાં નોંધાયેલ હોવા છતાં છેલ્લા 10 થી 15 દિવસથી માહિતી માંગવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। પાર્ટી દ્વારા સમગ્ર મુદ્દાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે અધિકારીઓ ગેરહાજર રહે તો સામાન્ય નાગરિકો પોતાના કામ કેવી રીતે કરશે। શ્રીમતી પી.આર. ચૌધરી મેડમ અત્યારે હજુ 1:45 વાગે છે। અહીંયા ગાડી આ મેડમ આ ચેમ્બરમાં હાજર નથી। આ જુઓ આ આખી ઓફિસ અહીંયા ગાડી ખાલી છે। અમે જેવા આવ્યા અહીંયા એસઆઈઆર ની માહિતી લેવા તો અહીંયા ગાડી કોઈ હાજર નથી। આ બાજુની ચેમ્બરમાં આવો, આ મહેસૂલ શાખા છે। અહીંયા ગાડી નથી। પટાવાળો ભાઈ છે, આવી છે પટાવાળા છે, પટાવાળા ભાઈ છે। અહીંયા બીજા સરકારી કર્મચારીઓ આ ટેબલ પર એક પણ ટેબલ પર હાજર નથી। એટલે આ રામ રાજમાં પ્રજા સુખી એવું કામ છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અહીંયા ગાડી 7 નંબરના જે ફોર્મો અહીં નર્મદા જિલ્લામાં અને નાંદોદમાં ટોટલ આખી 148 વિધાનસભામાં 5000 જેટલા ફોર્મો ભર્યા છે। એની માહિતી અમે લેવા આવ્યા, પણ તેમ છતાં ચલો આગળ।